નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ગાંધીધામ શ્રી સત્વારા સોશિયલ ટ્રસ્ટ દ્વારા 2 દિવસીય સેવાકીય પ્રકલ્પ 120 રક્તદાન કર્યું અને 150 થી વધુ લોકોએ સરકારી યોજનાઓનો લાભ લીધો. ગાંધીધામમાં સમસ્ત કચ્છી સત્વારા સમાજ પ્રેરિત શ્રી સત્વારા સોશિયલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા સમાજના મોભી રત્ન સ્વશ્રી લાલજીભાઈ ભવાનજીભાઈ સત્વારાની સ્મૃતિમાં તાજેતરમાં 2 દિવસીય સેવાકીય કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર સ્થિત શ્રી કેતરપાળ દાદા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોક સેવાનો કાર્યો સાથે માનવતા મહેકાવવામાં આવી હતી. સરકારી યોજના કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ ટ્રસ્ટ દ્વારા 17 જાન્યુઆરીના રોજ સરકારી યોજના કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 150 થી વધુ જરૂરિયાતમંદ લોકોએ આયુષ્માન કાર્ડ તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. ત્યારબાદ 18 જાન્યુઆરી રવિવારના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને અગ્રણીઓની ઉપસ્થિતિ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સત્વારા સમાજના પ્રમુખ શ્રી H.K. રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, શ્રી તુલસી ગઢવી, પલ્લવીબેન ઠક્કર, વૈભવીબેન, કૈલાસબેન, રાજાભાઈ, બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર નીતિનભાઈ ઠક્કર, લાલજીભાઈ ભગવાનજીભાઈ સત્વારાના પરિવારજનો તેમજ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી દ્વારા ટેલિફોનિક પાઠવી ટ્રસ્ટની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સન્માન અને સહયોગ રક્તદાન કરનાર દરેક દાતાને પ્રોત્સાહિત કરવા માટે ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર.